બા હા બેટા બા સાંભળો ને બોલ ને બેટા. મને 2000 રૂપિયા જોઈએ છે, આપો ને. 2000? પણ કેમ? અરે બા કામ છે, આપો ને તમે. એમ કામનું નામ તો હોય કે નહીં? એમને 2000 રૂપિયા હું ન આપું. નવરાત્રી આવે છે ને બા, હા તો મારે છે ને દોડિયા ક્લાસ જોઈન કરવા છે. નવરાત્રી માટે દોઢિયા ક્લાસ હોય કોઈ દિવસ? હા બા. એ નવરાત્રી તો છે ને જે આપણા શેરીમાં ને સોસાયટીમાં ગરબા રમાય ને એમ જ રમાય, 2 તાળીના ને 3 તાળીના. હા, અમે તો હંમેશા શેરી ગરબા જ કરતા હતા, અમે તો કોઈ દેવા ક્લાસ ન કર્યા. બા પણ હવે બધો જમાનો બદલાઈ ગયો છે. મારી પેલી ફ્રેન્ડ નથી પ્રિયા, એણે બી ચાલુ કર્યા છે ક્લાસ, અને એટલું મસ્ત જો એ રમે છે ને. મારે બી બધું શીખવું છે. અને તમને ખબર છે એમાં કેટલા નવા નવા સ્ટેપ આવે ને કેટલું જાત જાતનું આવે, વેસ્ટર્ન સ્ટેપ આવે ને બધા જાત જાતના દોડિયા આવે, બધા સોંગ પર બી દોડિયા શીખવાડે. પ્રિયા દોઢિયા ક્લાસમાં જાય છે એટલે એ તારે કરવું છે. પ્રિયા સવારથી ઘરના બધા કામ ઉપાડી લીધા છે, એ તારે નથી શીખવું ને. એ તે મને કોઈ દી ન કીધું કે મમ્મી પ્રિયા કામ કરે છે ને એટલે હવે હુંય ઘરનું બધું કામ કરીશ. હા પણ નવરાત્રી આવે છે એમાં તો શીખવા જવા દો. ખબર છે બધા ગ્રાઉન્ડ પર રમવા જાય ને કેટલા મસ્ત મસ્ત કપડાં ને કેટલું મસ્ત બધું ચાલતું હોય છે. દોડિયા બી કેટલા ફાઇન રમે. તમે એકવાર જોવા આવજો, ખબર પડે. અત્યારે તારે દોઢિયાના ક્લાસ માટે તને પૈસા જોઈએ છે, એ તું શીખી જઈશ એટલે હવે પછી તારે ભાડેથી ચણિયા ચોળી લાવવા છે, તારે ઓઢણા લાવવા છે, પછી એ ખર્ચા. એટલે નવરાત્રિમાં તો તું કેટલોય ખર્ચો કરાવી નાખીશ મારી પાસે. પણ બા નવરાત્રી વર્ષે એકવાર આવે છે અને નવરાત્રી જેવો કોઈ તહેવાર છે? હારું જા, તારી હારે કોણ માથાજી કરે? જા ઉપર પાકીટમાંથી લઈ લે પૈસા. થેન્ક યુ બા. અને જો સાંભળ, તું ક્લાસ કરવા જાય જ ને, હમણાં મારી પાસે 1000 રૂપિયા જ છે. સાંભળ, મોઢું નહીં બગાડ. સરને એમ કે છે, સર ટીચર શીખવાડતા હોય ને એને એમ કહે છે કે હમણાં 1000 રૂપિયા છે, આવતા અઠવાડિયે હું તમને બીજા આપી દઈશ. કે 4 દીમાં તો કંઈ ક્લાસ તારા પતિને જવાના ને? નહીં. બસ તો 1000 હમણાં ભર અને 1000 પછી હું સગવડ કરીને દઉં. પણ તમે પછી મને આપજો, નહીં તો મને ના પાડી દેશે. 1000 દીધા છે, પલાયું છે તો મુંડાવીશ તો ખરી જ ને. 1000 દીધા તો બીજા દઈશ જ ને. 1000 લેતી જા. ચલો બા, હું જાઉં છું. બહુ જિદ્દી છોકરી છે, એની જીદ પૂરી કરે જ છૂટકો કરે. પણ છે ને સમય પ્રમાણે રહેવું પડે ને, ભલે ને જાતી બિચારી. માસી, હું શું કહું તમને, મને જરા તમારી ઇસ્ત્રી આપજો ને. એમાં એવું છે ને, મારી ઇસ્ત્રી બગડી ગઈ છે અને ભાવેશના કપડાને ઇસ્ત્રી કરવાની છે. હા આપું. હા, અને પછી આપજો, વાંધો નહીં, હું જતાં જતાં લેતી જઈશ. હું તમને શું કહું, ક્યારેક ભાવેશ મળે તો એને સમજાવજો ને. કેમ? અરે તમને શું કહેવું, અરે દરેક વખતે ધંધામાં નુકસાની કરે છે અને કોઈ પણ કહે ને કે આમાં રોકાણ કરી દો એટલે એ રૂપિયા રોકી દે અને કાંઈ સમજણ નથી. આ અમારા બાપ દાદા જે બધું મૂકી ગયા છે ને એનું તો એ નિવેડો લાવી જ દેશે. ઓળો છે બહુ, એ કોઈ પણની વાતમાં આવી જાય એવો છે. તો તમે ક્યારેક બેહતા હોય એની પાસે અને એને કંઈક સમજાવતા હો તો? મને એવું ખબર કે ભાઈ એ આવા ધંધા કરવા માંડ્યો છે. અરે કાકા, હું તમને શું કહું, ભોળા તો સારા, આ તો અક્કલ વગરના છે. અક્કલ મઠ્ઠા કે ને એ છે, કોઈ દિવસ મારી વાત નથી સાંભળતા. જરાક કોઈ કહે ને 2 શબ્દ સારા બોલ એટલે રૂપિયા રોકવા તૈયાર થઈ જાય છે. હવે તો છે ને થોડા દિવસમાં એવા વારા આવશે મારી બધી વસ્તુ મારે વેચીને ઘર ચલાવવું પડશે. તમે કંઈક મદદ કરજો. હો, હું આજે છે ને એને બોલાવીશ. સારું. હો, એને સમજાવીશ. સારું. મને મોડું થાય છે, ઇસ્ત્રી આપી દો ને. હા હું આપી દઉં. હાલ. હા બેટા, બેઠો છું, બોલ ને. પપ્પા, મારે એક કામ હતું. બોલ ને, શું કામ છે? મારે છે ને દોડિયા ક્લાસ જોઈન કરવા છે, તો એના માટે બાએ મને 1000 રૂપિયા આપી દીધા છે, પણ મને એમાં 1000 ઘટે છે, તો મને તમે કરી આપો ને. અરે આપણા માટે એ બધી વસ્તુ નકામી છે. આ દોઢિયા ક્લાસ ને ડિસ્કો ને આ ને તે ને એ બધું મને નથી ગમતું એ બધું. અરે પપ્પા, તમે બી શું ચાલુ કરી દો છો? બા પણ કેટલું કકલીને પૈસા આપ્યા. ત્યાં બધા કેવા કેવા છોકરા છોકરીઓ બધા આવતા હોય, કેમ નાચતા કૂદતા હોય. એવું કંઈ નથી. પેલી મારી ફ્રેન્ડ છે ને પ્રિયા, એ પણ જોઈન કરે છે.
એણે તો કરી દીધું છે કેટલા ટાઈમથી અને એટલું બધું શીખી પણ ગઈ છે, મારાથી કેટલી આગળ વધી ગઈ. હજી તો મને 6 તાળીનું પણ નથી આવડતું ને એરિયે તો 10 ને 12નું શીખી ગઈ. બસ આ જ પ્રોબ્લેમ છે. આ બધું દેખાદેખીથી જ ચાલે છે. અને તારે દોઢિયા શીખવા હોય કે કંઈ પણના સ્ટેપ શીખવા હોય તો એવું જરૂર છે ત્યાં જ જઈને શીખાય. આપણે લગ્ન પ્રસંગોમાં જતા હોય ત્યાં બધા સ્ટેપ રમતા હોય, આપણે ગણેશ ઉત્સવમાં બધા રમતા હોય, નવરાત્રિમાં રમતા હોય, 1-10 મિનિટ જુઓ ત્યાં આવડી જાય. એવું નહીં હોય પપ્પા, પણ એની પ્રેક્ટિસ પણ કરવી પડે. તમને ખબર છે આટલા કલાક ગ્રાઉન્ડ પર રમવું એમ જ નહીં રમાય. એની આટલી પ્રેક્ટિસ હોય ને તો જ રમાય, નહીં તો એક રાઉન્ડ પતે ને એમાં તમે થાકી જાઓ. તમારે એક કામ કરો, સોસાયટીની તારા જેવી જેટલી છોકરીઓ હોય ને એને એક ટીવી સ્ક્રીન મૂકી દેવાની અને એમાં એ જે શીખવતા હોય એ પ્રમાણે બધા પ્રેક્ટિસ કરવા માંડવાની. એમાં પૈસા ખર્ચવાની ને સમય બગાડવાની જરૂર ક્યાં છે બહાર જઈને? કોઈ એવી રીતે ભેગું નથી થવાનું. એક પ્રિયા જ જાય છે આખા આપણા મોહલ્લામાંથી. મને આ વસ્તુ પસંદ નથી. પપ્પા 1000 રૂપિયા માટે તમે આટલો કકડાટ કરો છો. સવાલ પૈસાનો નથી, સવાલ પૈસાનો નથી, પણ મને આ બધું મારા મગજમાં નથી બેસતું. બહાર જવું, ટોળા વળવા અને કોણ જાણે કોના છોકરાને કોની છોકરીઓ ત્યાં આવી અને આપણી સંગત બગાડી દે. એવું કંઈ નહીં હોય પપ્પા, ત્યાં બધા સારા જ ઘરના છોકરાઓ આવે છે. પ્રિયાની મમ્મી પપ્પા એમ જ નહીં જવા દે એને. ખાલી નવરાત્રિના 9 દિવસો જે ગરબા રાસ રમવા જાય છે એમાં તને ખબર છે ને કેટલી બધી ખરાબ ઘટનાઓ આપણને સાંભળવા મળે છે. પણ એ બધી વસ્તુ અલગ છે પપ્પા. અત્યારે મને શીખવા તો જવા દો, રમવા જવાની વાત પછી. અત્યારના છોકરા છે ને એક વસ્તુ દેખાદેખીથી જે જીદ કરે ને એ છોડે જ નહીં. હવે તું નહીં માને, જા મંદિરમાં મારું પર્સ પડ્યું છે ને એમાંથી 1000 લેજે, વધારે નહીં લે. ત્યાં સારું 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 ખાલી 1000 જ. હા પપ્પા હું લઈ લેવા. થેન્ક યુ. થેન્ક યુ. અત્યારની પેઢી ક્યાં જઈને ઊભી રહી છે? રોજ કઈ ને કઈને બહાના કાઢીને પૈસા લઈ જાય. આવા બધા ફંક્શનો, કોલેજના બધા પ્રોગ્રામો, આ દોઢિયા ક્લાસીસ ને કેવા બધા પ્રોગ્રામના બહાને નીકળી જાય છે. મા બાપને તો ચિંતા થાય છે કે કાલે ઉઠીને કંઈ ખરાબ ઘટના ન બને. કેમ આમ ઉદાસ બેઠી છો? ઉદાસ નથી બેઠી, પણ હું વિચારું છું શેના માટે? આપણે ફાલ્ગુનીનું આ જો ને હમણાં આ નવરાત્રિ આવે છે તો એના દોઢિયા ક્લાસ માટે રૂપિયા માગતી હતી. થોડુંક સમજાવવાની કોશિશ કરી પણ બેનબાએ જીદ પકડી રાખી. પછી મેં કીધું 1000 રૂપિયા લઈ જા. 1000 પછી મેં એને એમ કીધું કે તું શીખી જઈશ એટલે ચણિયા ચોળીના ને ઓઢણાના 9 દિવસ તારા ખર્ચા કેમ પોસાય? તો બસ એ તો જીદે ચડી હતી તો 1000 તો દીધા જ. પણ એ 1000 રૂપિયા તો મારી પાસેથી પણ લઈ ગઈ. શું વાત કરો છો? હા, મને કે મમ્મીએ 1000 રૂપિયા આપ્યા પણ 1000માં તો મારે થાય એવું નથી, ઘટે છે પૈસા. તો જીદ કરીને 1000 રૂપિયા લઈ ગઈ. મેં એને એમ કીધું હતું કે તું અત્યારે 1000 લઈ જા અને અઠવાડિયા પછી હું તને બીજા આપીશ. એટલે મારે જોવું હતું કે અઠવાડિયામાં એનું કેવું છે બધું, એટલે નહોતા દીધા. નહીં તો આવ્યા 2000 તો હતા જ તે મારી પાસે. પણ જો એ ચાલાક કેટલી છે, તમારી પાસેથી લઈ ગઈ. એણે તો 2000નું કરી નાખ્યું. તને તો ખબર છે કે મારી પાસે એ બેસે, જે જીદ લઈને આવે એ જીદ પૂરી ન થાય ત્યાં સુધી ઊભી ન થાય. સેમ મારી સાથે એવું જ કર્યું એણે. હું તો સવારે કચરું વાળતી હતી તો બસ આવીને કહેવાય મને 2000 આપો ને આપો, મારે ક્લાસ કરવા જ છે. પ્રિયા કરે છે એટલે મારે કરવા. મેં કીધું પ્રિયા આખા ઘરનું કામે ઉપાડી લીધું છે, એ નથી શીખવું. આ છોકરાઓને શું છે, દેખાદેખી એટલી થઈ ગઈ છે ને અત્યારે. પેલો છોકરો બાઇક લાવ્યો તો મને લઈ દો. હા બસ. પેલો છોકરો એપલનો ફોન લાવ્યો તો મને લઈ દો. હા પેલો દોઢિયા ક્લાસીસમાં જાય છે તો મારે જવું છે. એવું જ આપણી ફાલ્ગુનીનું છે. હા. હવે હું એક વાત કહું, હવે આમે જોઈ ઉંમર લાયક તો થઈ ગઈ છે એટલે વિચારું જ છું કે તમે અને હું મળીને કોઈક સારું ઘર ને સારો છોકરો હવે દેખાતો હોય ને તો આપણે બેસી જ જવું છે. કારણ કે આ જેટલું હવે વધારે હવે એ હાથમાંથી જવાની એની તૈયારી કહેવાય આવું. નહીં તો મેં એને કીધું કે આપણા શેરીમાં ને આપણી સોસાયટીમાં રમાય ને એ ગરબા ગાવાના હોય.
તો કે તમારો જમાનો અલગ ને અમારો સમય અલગ ને હું પછી એની હારે કોણ મારે કરવું? માથાકૂટ કરે 1000-2000 રૂપિયા માટે આપી દેવાના, બીજું તો હું એમ કહેતો હતો કે મને ઘણા પૂછે કે તમારે દીકરીની સગાઈની ક્યાંય વાત ચાલે છે કે નહીં એમ, પણ હું આજ સુધી એમ કહેતો હતો કે ભાઈ હજુ એ નાની છે એમ, પણ તું કે એમ હવે શરૂઆત કરી દઈએ, જોતા જોતા કોઈ સારો છોકરો ને સારું ઘર મળી જાય તો કરી નાખીએ. બસ બેસાડી જ દેવી છે એને, અને એ એના ઘરે પહોંચી જાય ને પછી આપણે બેવને શાંતિ, પછી ભલે ને એના સાસરીવાળા એને દોઢિયા કરાવે કે નચાવે કે ગમે એ કરે, પણ અહીંયાથી તો એ ચોખ્ખી જ જવી જોઈએ. હા બરાબર છે. પણ તો એક કામ કરજે, તમારા લોકોના મહિલા મંડળનો કાલે સત્સંગ છે ને, એમાં તને એવું લાગતું હોય ને કે આ બેનના સારા કોન્ટેક્ટ છે, એમને વાત કરી નાખવાની કે ભાઈ એવું કોઈ ઠેકાણું હોય તો કહેજો. ચોક્કસ. અને મારી ઉઠક બેઠકના બધા જે છે હા. એમાં હું વાત કરી દઈશ. ભલે. આપણી દીકરીમાં કંઈ ખૂટતું તો નથી, ના ના થઈ જશે. બસ. અને હવે હું નીકળું છું, ઓફિસે જાઉં હા છું. હા જાઓ. બરાબર? હા ચાલો, બપોર જમાટાણે આવી જજો. એ હા. એ વિનુભાઈ એ ઊભા તો રહ્યો. એ વિનુભાઈ હું છે ને તમને જ ગોતતો તો. કેમ ભાઈ, શું કામ હતું? અરે વિનુભાઈ, એક મસ્ત સ્કીમ આવી છે. સ્કીમ? હા જો, સ્કીમમાં એવું છે અત્યારે 26,000 રૂપિયા નાખો અને 3 ગણા રૂપિયા થાય, એટલે મતલબમાં 80,000 ગણતરી કરો. એટલે કેટલા ટાઈમમાં? સમથિંગ 2 જ મહિનામાં. અરે ભાઈ ભાવેશ, તું આ ધંધા ક્યાં શીખવવા આવ્યો મને? મારી આવડી જિંદગી વહી ગઈ ને, મને કોઈ 26 ના 28 નથી આપ્યા, અને તું 80 આપવાની વાત કરે. પણ એ જ તમને કહું છું, અત્યાર લગી તમે કોઈને આપ્યા કે તમને કોઈને આપ્યા? એલા ભાઈ, મારી આટલી ઉંમરમાં કેટલાય અનુભવ થઈ ગયા છે. તમને મારી યારે હજી અનુભવ નથી કયો. મારી યારે જોડાવ અને સાંભળો, બીજી સ્કીમ એ છે, તમે એકને જોડાણ કરો ને તો 50% તમને બેનિફિટ મળે. એટલે એ 26 ભરે, 26 13 મને મળે. હા ઠીક. સાંભળ્યું? અને તમે ઓલી મારી 2 ગાડીઓ જોવો છો ને, મેં સ્કીમમાંથી જ લીધી છે, 2 જ મહિનામાં ઊભી કરી દીધી. પણ ભાઈ, મને એમાં રસ નથી. એ ભાઈ જો, મને પહેલાં રસ નહોતો, પણ સાંભળો તો ખરા મારી વાત. રસ લેવાનો હોય ગમે એ વાતમાં, તમે રસ લ્યો તો એમાં ક્યાંક બેનિફિટ મળે, વગર રસે બેનિફિટ ન મળે. તારું બોલવાનું પૂરું થઈ ગયું? થોડુંક બાકી હતું પણ હવે બોલો. ને બોલી નાખી. ના બોલો બોલો. ના તું બોલ. બોલો ને. જો ભાઈ, આ દુનિયાની અંદર તમારા માટે કોઈ કમાતો નથી. એ બધા પોતાના પેટ ભરવા ને તિજોરી ભરવા કમાય છે. અને 26 ના જો 80 થતા હોય તો ઈનો નાખી નો 80 લીધા કરે. પણ એ હજી આ માર્કેટમાં નથી પડી. સાંભળો મારી વાત, હું તમને કહું એ બરોબર છે, હજી આ માર્કેટમાં નથી પડી, અને હજી 2-3 જણાને જ મેં કીધું, અને 2 ને તો મેં ડબલ કરી દીધા છે. પણ ભાવેશ, મારે એવા પૈસા નથી જોતા. મારે મારી મહેનતની કમાણીના જે આવે ને એમાં હું રાજી છું. પણ જો એવું નથી કહેતો કે તમે 26 રોકો, પણ થોડાક રોકો. પણ એક કામ કરીને મારી જગ્યાએ તું જ રોકી દે ને, તારા પૈસા ડબલ થઈ જાય. અરે તમે નથી સમજતા, મેં તો રોકી દીધા, પણ મારામાં કેવું હોય ખબર? મેમ્બર ગોતવાનું હોય. સ્ટેપ બાય સ્ટેપ ચડે તો એમ મેમ્બર વધે, મેમ્બર વધે એમ રૂપિયા વધે, રૂપિયા વધે તો ગાડીઓ વધે, ગાડીઓ વધે તો બંગલા વધે, બંગલા વધે તો શેરીઓ વધે, એટલે એમ કરતાં કરતાં બધું આગળ વધે. ભાવેશ, એક કામ કર, તારે મેમ્બર જ જોઈએ છે ને? હે, પૈસા તારી પાસે અઢળક છે, બરાબર? મારા નામનું ફોર્મ ભરી દે અને પૈસા તું નાખી દે, જેટલા આવે તું લઈ જઈએ. એવું ન હોય આમાં. આમાં પાછું શું છે, લખાણ હોય. સાંભળો, મારા પૈસા લખાઈ ગયા હોય, બેંકમાં હોય, હું ટર્નઓવર કહું, લેતી દેતી કરું, એ બધું મારે લખાય. પણ મારા નામ ઉપર કરીને હું તને ક્યાં ના પડું? તું ક્યાંય ના સહી કરે, તું ક્યાંય બેંકમાં એકાઉન્ટ ખોલાવી દે. પણ હું તમને શું કહું છું, એક વ્યક્તિની એક જ સીડી હોય આમાં. તમે બનાવો સીડી, તમે બીજા વ્યક્તિ. બસ ભાવેશ, બસ. મેં આવી ઘણી બધી સ્કીમો જોઈ અને મેં પૈસા નાખેલા છે ભૂતકાળમાં, પણ મને કંઈ ફાયદો નથી થયો, અને મારે હવે કંઈ ફાયદો કરવો નથી.
આપણો જે ધંધો હોય કે આપણી નોકરી હોય એમાં રચ્યું પૂચ્યું રહેવાનું અને મહેનતની કમાણી થાય ને એમાં ખુશ રહેવાનું, બરાબર? એટલે એ બધું તું કર, મારે કરવું નથી. તમને હું કહું છું, જો તમે છે ને થોડાક જ રોકો, ઝાઝા ન રોકો. નહીં ભાઈ, અરે વિનુભાઈ તમે સાંભળો, હું તમને કહું છું, તમે મારી વાત ઝાઝા નહીં, થોડાક જ રોકો. હું તમને ધક્કો મારી તમારે આગળ હાલવાનું, પાછળ પાછળ હું એટલે મારે ધક્કો એટલે એમ નહીં, ઈ ધક્કાની વાત કરતો હતો, પૈસાની ધક્કાની વાત કરું છું. અટાણે મને જ આવે છે. અરે પણ ઊભા રહ્યો. અરે હાલા પણ કોઈ જોતું જ નથી ને, ખાલી મારી સ્કીમ અટકી જાહે. હળો આ વિનુભાઈએ વહી ગયા, હવે કોને પકડવો? હવે નવો મુર્ગો છે ને ગોતવો પડશે, નકર છે ને હું રોડે સડીશ. એ માસી તમે આ શું કરો છો? સ્ટોન ચોટાડો? હા, કેટલા રૂપિયા દે છે? 7-8 રૂપિયા દઈ દે ને. આ ખોટી મહેનત ના કરાય. સાચી વાત છે, પણ શું કરું? તો હું શું કહું તમને, આ પેલા ભારતી માસી નથી? હા, હા, હવે તમારા ઘરે કાંઈ માંગવા આવે ને તો દેતા નહીં. દેવું તો પડે ને, ત્યારે બિચારા આપણે લેવાનું જવું પડે. હું તમને શું કહું, અમારી પાસેથી અઠવાડિયા પહેલા 2000 રૂપિયા લઈ ગયા હતા, હજુ મને નથી દીધા. શું કરું? તો આપણે દેવાય નહીં. હાસ તો એટલે કોઈ વ્યવહાર રાખતા નહીં, સમજી ગયા? હા. અને તમારે કેવું ચાલે ઘરમાં? બધું બરાબર ને? બરાબર હો. શાંતિ છે ને? હા, શાંતિ શાંતિ. સારું, ત્યારે હું શું કહું, આ તમારા બાજુના ઘરમાં જે કામ ચાલે છે ને, આખો દિવસ ડ્રીલ મશીન ચાલુ ને ચાલુ ચાલુ ને ચાલુ, અમારા છોકરાય નથી ઊંઘી શકતા, બોલો. તો હું નવા મકાન બને એ લોકોના ને હેરાન આપણે થવાનું. પણ આપણે પેટ ખાતું તે કરવું પડે કે નહીં? એને ધંધો કરવા દેવો પડે કે નહીં? હા બરાબર, આ તો તમારામાં દયા ભાવના છે, મારે તો કાંઈ નહીં લાગે બળગે. હા, એ સાચી વાત છે. તો શું શું કરવું જો? કાંઈ નહીં, શું કરવાનું, આપણે જોઈને જીવ બાળવાના, બીજું હું. પણ હું શું કહું, આ ભારતી માસીની પેલી છોકરી નથી, હા એના લખણ હારા નથી લાગતા. હા તમે જુઓ ને કેવી ટીપ ટોપ થઈને ફરતી હોય છે. હું તો થોડા દિવસે એની ખબર લેતી રહું છું, પણ છે ને તમે લોકો ધ્યાન રાખજો અને કંઈ ખબર મળે ને તો મને કહેતા રહેજો. ચાલો મારે બહુ કામ છે, હા હવે હું જાઉં. આવજો. હા એ ભગવાન, મને તો પારકી પંચાયત ગમે. કોઈને નથી ગમતી. આ રીચા ખબર નહીં ક્યાં જતી રહી, આવે તો સારું. પણ બોલતી તો હોય. શું ડાફોડિયા મારતા હતા? હું તને ગોતતો હતો. મને આવી રીતે ઉપરથી નીચે ગોતતા હતા? અરે હું જોતો હતો અહીં નીચે બેઠી છે કે નહીં, પણ કહેવાય ને કે આગળ જાત હું નીચે. બહુ સારું થયું. હા બોલો, તમે બાલ્કનીમાં ઊભા હું આ બધા કામ ધંધા કરો છો, જે કામ કરવાનું એ કરો ને. કાંઈ નહીં, ઓલી સ્કીમ નહીં 26,000ની, હા એ છે ને આજે હું ઓલા વિનુભાઈને મેં પકડ્યા હતા, હા તો એ હાનાકાની કરતા હતા. મને એમ લાગ્યું કે આનું મન ગળી જાય, પણ ગળ્યું જ નહીં, કોઈ હાથ મળ્યું જ નહીં. ભવેશ એક વાત કહું તમને. બે કે ને સાંભળો, તમે 2 નહીં 10 સાંભળો ને, એમાંના જ છો. અત્યાર સુધી તમે 10 સ્કીમો લાવ્યા, એમાં છેલ્લી જે તમારી ₹1,00,000 વાળી હતી ને, એમાં તો આપણે 10 લાખમાં ડૂબ્યા, અને હજુ બાકી છે તો તમે 26,000 વાળી લાવ્યા. ભાવેશ યાદ રાખજો, આવી સ્કીમમાં ને સ્કીમમાં છે ને આપણે છે ને ચપ્પલ પહેર્યા વગર આ ઘરની બહાર નીકળવાના વારા ના આવે ને, તમારું નામ બદલી કાઢજો. નામ આપણે નથી બદલવું, તારું છે ને બરોબર જ છે, પણ આ તું વિચારધારણા તારી ગલત છે. હા ભલે આ પૈસા જે ડૂબ્યા છે ને એ ઊભું કરવા જ હું માંગુ છું, અને સ્કીમ છે ને બહુ સારી છે, હું કંઈ એમ નથી. ભાવેશ 10 વાર સ્કીમ આવી અને 10 વાર આપણે ડૂબ્યા. હવે તમે આમાંથી જ ઉગાડશો કે નોકરી ધંધો કરશો? પણ એવું જરૂરી નથી કે એ બધી સ્કીમ ડૂબવા વાળી જ હોય, કોક તો હોય ને કે બહાર નીકળવી એમાંથી. પણ સાંભળ, જો તારી બેનપણીઓ કેટલી બધી હોય સોસાયટીમાં, તું બધી જગ્યાએ જાશો, બેઠ ઉઠક કરશો, તને લગભગ છે ને અલ્લા મને 100 ઓળખે 150 ઓળખે, પણ તમારી સ્કીમમાં છે ને હું કોઈને પણ ઇન્વોલ્વ નહીં કરું, કારણ કે મને ખબર છે તમારી એક પણ સ્કીમ સક્સેસફુલ જાય એમ નથી. સમજ્યા તમે? અને બીજી વાત, મને છે ને તમારી કોઈ સ્કીમમાં રસ નથી. બસ તું છે ને આવું વિચારશો ને એટલે જ હું આગળ નથી આવતો. જ્યારે જોઈએ ત્યારે
તમારી સ્કીમ ડૂબી ગઈ, તમારી સ્કીમ ડૂબી ગઈ. ઘડીક પાણીમાં ડૂબે, ઘડીક ઓલામાં ડૂબે. તારે ડૂબાડવી છે નકરી. ક્યારેક એવું વિચાર્યું કે એમાંથી બહાર નીકળું? એ તમારું નામ છે ને ભાવેશની જગ્યાએ સ્કીમરીઓ રાખી દઉં ને એવું કોઈ કામ કરતા નહીં, સમજ્યા ને? પણ તું શાંતિથી વાત કરી ને. હા તો તમે પણ શાંતિથી વાત કરો ને. હારું હારું જેવું હોય, પણ તું એકાદું ગોત દેજે મને. હમ? હે ભગવાન, વર છે કે સ્કીમ છે? ભાઈ એક ગોત દેજે. છે ને આ તો કઈ કરે એમ નથી. મારે જ કોકને પાછો જુગાડ કરવો પડશે. સર બધા દોડિયા તમે મને શીખવી દેશો ને? અરે તમે ટેન્શન નહીં લો, બધા ટોટલિંગ સ્ટેપ હું તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવી દઈશ. પ્રિયાને જેટલા આવડે છે ને બધા મને શીખવજો. પ્રિયા કરતાં પહેલાં હું તમને શીખવી દઈશ, એ ગેરંટી છે. થેન્ક યુ. મને છે ને બહુ જ સરસ રમતા શીખવું છે અને ગ્રાઉન્ડ પર બી રમવા જવું છે. હા તે આપણે ગ્રુપ બનાવવાનું જ છે ને. ગ્રાઉન્ડ પર લઈ જાઓ છો તમે રમવા? વાવ, તો મજા આવશે. તો ત્યાં સુધીમાં તો મને બધા આવડી જશે ને? 46, 52 અને બધા પણ? ટેન્શન નહીં લ્યો, આ એક જ મહિનામાં હું ક્લાસમાં જેટલા રમે છે ને બધા કરતાં તમે બેસ્ટ રમતા છો, એ ગેરંટીમાં. ઓ વાવ, થેન્ક યુ સર. હું છે ને નવરાત્રિ માટે બહુ જ એક્સાઇટેડ છું. મને બહુ જ ઇન્ટરેસ્ટ છે નવરાત્રિમાં દોડિયા અને બધું શીખવાનો. કંઈ નહીં, સારું ચાલો તમે હવે ઘરે જાઓ, લેટ થતું હશે, મારે થોડું કામ છે ક્લાસ. ઓકે સર, કાલથી મળીએ આપણે. થેન્ક યુ. વેલકમ. આવો ભાવેશભાઈ, હા હા. ઘણા વખતે આવ્યા હો. તો હું છે ને તમને જ ગોતતો હતો. કેમ ચા પીવા બોલાવાના છો? ના જો એમ તો સા પીવાય બોલાવું તમને, આમંત્રણ આપવું જમવાનું. તો હા કેદી આવવાનું છે? બોલો ને. અરે ઈ તમે કયો તે દી, એમાં આપણું કઈક એમ કામ મોડું થોડું હોય, તમને ખબર તો છે. હા. બરોબર ને? હા. હા. કોની વાત કરું? ના એટલે હું જોતો જ ઘરે. તમે એકલા જ છો? એકલી જ છું, બધાય બહાર ગયા છે. અચ્છા. બેઠી છું નિરાતે. નહીં, જરૂર છે બહાર જવું જરૂરી છે. શું બોલ્યા? ના કાંઈ નહીં, મતલબ બહાર ગયા ને એમ. હા, બધાય બહાર હા ગયા એમ. છે. નકર હું છે કોક હોત તો બધે મળી લેત એમ ને. હા. એકલું મને ગમે નહીં. ઈ વાત આ તો તમને એકલું જોઈ ગયો ને એટલે મેં કીધું લે મળી આવું. સારું થયું, મને જોલા આવતા હતા. હે ને? હા, તો? તમે આવ્યા ને તો હવે બસ મૂડ આવી ગયો છે. હા મને ખબર પડી ગઈ હા. કે તમને ઝોલ આવે છે. મને ઘરેથી ખબર પડી ગઈ. હા, તમારી ટીવી મારો તાલી. હા તમારી ટીવીમાં દેખાય કા? હા નહીં ટીવીમાં ન દેખાય પણ તમને ખબર છે ને થોડું આમ ઓલું શું કે સેન્સેન્સ શું કે ના ના, એને ટેલિપથી કે. ટેલિપથી હા, કે સાંભળ્યું પહેલી વાર. હા ઈ હું શું કહું છું. બોલો. હા જો તમે તો કેવા ભોળા છો હે ને? ને સવો ને કેમ દાંત કાઢો છો બા? આજ પહેલી વાર તમે મને ભોળી કીધી એટલે? હા, મેં કીધું એવું તો હું દેખાઈ ગયું. એમાં હું છે મારા ભાઈને મેં વાત કરી હતી. હમ. અમને મળ્યા હતા મને સવારમાં. તો વાત જાણે એમ છે, મેં એને એમ કીધું કે જો મારી પાસે 2-3 ગાડીઓ છે, હમ. બંગલા છે, હમ. સોસાયટીઓ છે. હમ. મારે પાસે પહેલાં કાંઈ હતું નહોતું, તમને ખબર છે હમ. બરાબર ને? તો મેં કીધું એને આ બધું મેં ઊભું કેમથી કર્યું? હમ. હમ. બોલો બોલો તમે. મહેનત કરો તો ઊભું થાય બધું. હા બરોબર ને, સાચી વાત છે તમારી. હમ. તો મેં ભાઈને કીધું કે મહેનત કરો જેમ કે હું કરું છું એમ. હમ. તો મેં એને એમ કીધું કે જો 26,000 રૂપિયા રોકો ને તો 3 ગણા રૂપિયા થાય, સમથિંગ કે માની લો 80,000 આજુબાજુ, બરોબર છે? તો 80,000 મળે આ 2 મહિનામાં. હવે તમે વિચાર કરો કેવી સ્કીમ આમાં કોઈ આપે? ન આપે. ન આપે ને. તમે માનો ન માનો? હું તમને કહું તમે માનો? ન માનો ને? આ દુનિયામાં કોઈ એવું નથી કે તમને 26,000 ના 80,000 કરીને દે. હા બસ જો આ તમારા મોઢે હું વાત કરવા માંગતો હતો. તમે ના પડી ને ન આપે. હા પણ હું આપું.
તમે ક્યાંથી કાપવાના હતા? ઈ મને બીજા આપે કે નહીં, સમજ્યા? તો મેં એને વાત કરી પણ એના મગજમાં ન ઉતર્યું. પછી મને એવું લાગ્યું તમે તો સવો જ ને, તમે એને વાત કરશો અને કદાચ મન ગળું થાય તો તમારે જો આ બંગલો છે તો કદાચ 3 માળ ઉપર ચડી જાય હે ને, નીચે ભોયરું પાર્કિંગમાં મોટી ગાડી આવે મર્સિડીઝ, આ તે ભલી નામ તો બહુ ન લેવાય પણ આવી જાય એમ. બોલ નાખ્યું 3 માળ કરવાનું કયો છો ને, પછી 3 માળ ચડવા માટે ટાટિયા તો જોઈએ કે નહીં? નહીં પણ અત્યારે સુવિધા કેવી છે લિફ્ટની હે ને. એ મારે આ ઉંમરે છે ને કોઈ 3 માળ નથી કરવા. મારે જોઈ ખાલી હુવા માટે 6 ફૂટની જગ્યા, તો એ મારે તો ઘણી બધી છે. મારે એવા બધા ફનફીતોમાં પડવું નથી હો. અરે પણ તમારે હોવું હોય ને તો એક આલિશાન ગાર્ડન બનાવી નાખવાનું, એમાં તમારે લોનમાં સૂવાનું. તમે આમ જુઓ તો ખરા, એમાં લોનમાંથી જે ઓલા કિરણો નીકળે અંદરથી એને એ જ કહેવાય ને, એ નીકળે તમારા શરીરમાં ઉત્પન્ન થાય, આ તમારા નંબર હોય, ઓછું જોવાતું હોય એ બધું વ્યૂ જાય. આ બધું હેનાથી થાય? આલિશાન વસ્તુ કરવાથી થાય. એ ભગવાનની દયાથી મારા નંબરે હજી નથી આવ્યા અને મને કાંઈ રોગે નથી થયા. હું જ્યાં હોઉં છું ને ત્યાં હારી જ છું. પણ મને ખબર છે તમારા નંબર નથી આવ્યા, તો પણ હું એમ કહું છું કદાચ નો આવે, સમજ્યા તમે? આવતા હોય એ વિયા જાય. ભાવા હમ હવે છે ને મારી જાતિ જિંદગી છે, જેટલું જીવીને એટલું કાઢવાની નથી. એટલે મારે છે ને કાંઈ જોતું નથી. આજો તમારા ભાઈએ જેટલું કરી દીધું તેમાં હું બહુ રાજી છું ને ખુશ છું. મારે કાંઈ જોતું નથી. અને 26,000ની બદામ ખાઈને મારી તબિયત ન હારી કરું, એ મારે નથી એવું કરવું. હવે આગળ બોલો, બીજું શું કામ છે? બે હરખા છે. હા તો જો વિચારી લો. હું તો એમ કહું છું મને કાંઈ વાંધો નથી, મને હું મળી જાય તમે બીજું ઘર કરો ન કરો હે ને, પણ જરે વિચારી લો. બાકી હું જાઉં છું એમાં શું છે, મારે 2-4 જણાના ફોન આવે છે. એને કીધું છે આ તમને જોઈ ગયો તો એટલે મળી ગયો. આ તો તમને પહેલાં જે વહેલાય પહેલાં આમાં એવું હોય તો હું તમને બહુ ફોર્સ નથી કરતો, પણ તમને એવું લાગે તો એક રિંગ ખાલી કરી દેજો એ હા, હે ને. હા, હા જો લાગે તો કરી દેજો, હું જાઉં છું. એ હા, પણ વિચારજો. ચોક્કસ છે. હાલો, અને પછી ચા પાણી પીવા આવજો. ન થાય કાંઈ વાંધો નહીં, ચા પાણી પીવા આવજો, બરોબર ને? જમાઈ આવી જઈશ તું તારે. હારો હાર જમા લગી ભોગી ગયા. હાલો આવજો. એ આવજો. હા 2 હાથ ને 3જું માથું. કેવી મજાની બેઠી હતી ને કેવા વિચારો કરતી હતી, ત્યાં આવી ગયો. એ એવા બધામાં કાંઈ પૈસા રોકાતા હોય? હું તમને એક વાત કહું તો મારા પર ગુસ્સો તો નહીં કરો ને? કેમ આજે આવી વાત કરે છે? વાત જ એવી છે. બોલ ને, કઈ વાત છે? અરે આજથી 3 મહિના પહેલાં ફાલ્ગુનીએ જે આ બધું નવરાત્રિનું તું ઊભું કર્યું હતું ને ક્લાસનું, તો તમને પૂછ્યા વગર મારે પૈસા નહોતા દેવા જોઈતા, પણ હવે એની જીદ અને એક માનો પ્રેમ, એમાં મેં એને પૈસા તો દઈ દીધા ને હું હલવાઈ ગઈ, તમારી પાસેથી લઈને ગઈ. શરૂઆતમાં તો થોડાક દી એ પ્રેક્ટિસમાં જાય ને તો 8-8:30 આવી જતી હતી. અત્યારે તો હવે 11-12 વગાડી દે છે, આવતી નથી. અને મને એટલું ટેન્શન થાય છે કે ક્યાં જતી હશે ને શું કરતી હશે ને રાતે 12 વાગે હું એને ક્યાં ગોતવા જાઉં? તો તમે જરાક એને ગોતવા જાઓ ને. પણ તું પૂછતી હો તો તારા ક્લાસીસનો સમય કેટલા વાગ્યાનો છે અને તું આટલી બધી લેટ કેમ આવે છે? પૂછ્યું તું તો એ એમ છે કે ક્લાસ અમારા 11 વાગ્યા સુધી હવે ચાલુ રહી છે અને ત્યાર પછી હું મારી ફ્રેન્ડને કપલ ડાન્સમાં હું પ્રેક્ટિસ કરું છું. હવે આ બધા ધતિંગ તો આપણને ન ખબર હોય. આપણને તો આપણી દીકરી માટે એમ હોય ને કે પ્રેક્ટિસ કરીને આવતી રહેશે, પણ હમણાંથી એ બહુ મોડી આવે ને મારી ચિંતા વધતી જાય છે. એને કહેવું પડે ને કે ભાઈ તારો સમય ક્લાસીસનો હોય એ પૂરો થઈ અને ઘરે આવી જવાનું. જે કાંઈ પ્રેક્ટિસ કરવી હોય ઘરે કરો, કે 12 વાગ્યા સુધી બહાર પ્રેક્ટિસ ન કરવાની. મેં તો એને ઘણી વખત કીધું પણ એ માની નથી. હવે જો તમે કદાચ માનો તો. બાપુજી હું પ્રેક્ટિસ માટે જાઉં છું ક્લાસ પર. ઊભી રહે, પહેલાં બેસ અહીંયા, મારે કામ છે, બેસ. તારો ક્લાસીસનો સમય કેટલા વાગ્યાનો છે સાંજે? બાપુજી ક્લાસીસ તો આખો દિવસ ચાલુ હોય અને રાતે 12 વાગ્યા સુધી ચાલુ હોય. હું તારા સમયની વાત કરું છું. એમ તો અમારે છે ને 1-1.5 કલાકનો ટાઈમ હોય.
હા તો 8 વાગે પૂરો થઈ જાય ને. 7:30 વાગે જેવાય તો હું જાઉં છું બાપુજી. હા તો 8:30 થાય, 9 થાય, ચાલ. પછી પણ પછી અમારી પ્રેક્ટિસ ચાલતી હોય ને. આપણે એવા અડધી રાત સુધી બહાર ધંધા નથી કરવા. આપણે સમય થાય ને 8:30 9 વાગે એટલે ઘરે આવી જવાનું. 12 વાગ્યા સુધી ત્યાં નથી ટોળા ટેપ્પા કરવાના. અરે બાપુજી એવું નથી. આ 15 દિવસ બાકી છે ને નવરાત્રીના, એટલે અત્યારે વધારે પ્રેક્ટિસ કરાવે છે કે અમે ગ્રાઉન્ડ પર સારું પરફોર્મ કરી શકીએ. તારી મમ્મી ફરિયાદ કરે છે કે પહેલાં 8:30 આવી જતી હતી, પછી 9 વાગે આવવા માંડી, પછી 10, 11, 12, એટલે કાલે તો પછી તમે સવારે આવશો. એવું કંઈ નથી પપ્પા. સાંભળો, હું અને મારી ફ્રેન્ડ કપલમાં અત્યારે છે ને દોડિયા શીખીએ છે, એટલે એના માટે અમને કલાક વધારે જોઈએ છે અને એમાં ટાઈમ થઈ જાય છે. અહીંયા મ્યુઝિક મૂકી અને તારી ફ્રેન્ડને બોલાવી અહીંયા કરો જે પ્રેક્ટિસ કરવી હોય. 12 વાગે અહીંયા કરીએ પપ્પા. હા, ઘરને ઘરે સવાર સુધી કરો ને, વાંધો નહીં. સોસાયટીમાંથી કેટલી છોકરીઓ આવે છે? હું ને પ્રિયા. બે જ જાઓ છો ને? બીજા બધા છોકરીઓનો કોઈ શોખ જ નહીં હોય, એના બાપની પાસે પૈસા જ નહીં હોય. તમે બે જ નવી નવાઈની શીખવા વાળી. એ તો બધાના શોખની વાત છે, જેને નહીં હોય એ નહીં જાય. મને એ બધું નહીં પોસાય. તારે જવું હોય તો જા, પણ રાતે 9 વાગે ઘરમાં એન્ટ્રી થવી જોઈએ, નહીતર કાલથી બધું સ્ટોપ. 15-20 દિવસ પછી એમ પણ નથી જવાનું, પતિ જ જવાનું. 15-20 દિવસ નહીં, 15-20 કલાક પણ નહીં. સાંજે 9 વાગે તારાથી ઘરે અવાય એવું છે તો જવાનું છે, નહીં તો નથી જવાનું. અને સાંભળ, એ પપ્પા કહે છે ને એ બરાબર જ છે. 9 વાગે અહીંયા આવી જવાનું અને પછી છે ને તારે એની હારે પ્રેક્ટિસ કરવી હોય ને તો દિવસમાં પ્રેક્ટિસ ગમે એટલા કલાક તું કરને, હું તને રોકીશ નહીં ને હું એમ નહીં કહું કે તું મને ચાના વાસણે ધોઈ દે. બધું હું કામ કરી લઈશ. આ મ્યુઝિક સિસ્ટમ શેના માટે લાવીને મૂકી છે ઘરમાં? એમાં પ્રેક્ટિસ કરો ને. 2 ને 4 છોકરીઓને બોલાવો તારી ફ્રેન્ડોને, અહીંયા બધા પ્રેક્ટિસ કરો. કોકની જગ્યા પર રાતે 12 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરવાની. પણ ત્યાં સર હોય ને તો સર પ્રોપર ગાઈડ કરે. અહીંયા કોણ ગાઈડ કરવા આવવાનું છે? અમે ગમે તે રીતે રમતા હોઈએ. એના બધા વિડીયો આવે છે, યુટ્યુબમાં જોઈ લો અને એના રેકોર્ડિંગ કરેલા વિડીયો જોઈ લો. પપ્પા એમ તો છે ને બધું ગૂગલ પર બી મળી જાય છે, તો પણ આપણે નિશાળે જઈએ છે ને, કોલેજ જઈએ છે ને. તમે જઈ આવ્યા છો ને, આખી જિંદગી નથી જવાનું સ્કૂલ ને કોલેજ. પ્રેક્ટિસ કે કોઈ પણ શિક્ષણ પૂરું થાય પછી આખી જિંદગી કેમ કોઈ નથી જતું કોલેજ? તમે પ્રેક્ટિસ કરી લીધી છે, શીખી લીધું છે બધું, હવે ઘરે કરો જે કરવું એ. અને હજી એક વાત કહું, કાલે છે ને વધારે એણે મોડું કર્યું હતું. મેં 2, 3, 4 વાર મેં ફોન કર્યો ને તો એણે ફોને નહોતો ઉચક્યો. મમ્મી ત્યાં મ્યુઝિક બહુ ફાસ્ટ ચાલતું હોય, જરાક પણ નહીં સંભળાય ફોનની રિંગ. નહીં તો મને શું પ્રોબ્લેમ હોય ઉચકવામાં? પણ ઘરે જવામાં મોડું થાય એવું હોય તો એક વખત બહાર નીકળીને ફોન કરીને જાણ તો કરી દેવાને. એ ચિંતા કરતા હોય, તારા મા બાપ જાગતા હોય. કેવા કેવા બનાવો બને છે તને ખબર છે ને અત્યારે લોકોના? એ આપણા ઘરમાં નથી થવા દેવું. તો પપ્પા હું પણ નાની નથી ને, મારી સાથે પ્રિયા બી હોય છે, તો કંઈ નહીં થાય. તું નાની નથી ને એટલે જ પ્રોબ્લેમ છે. નાની હોત ને તો હજી પ્રોબ્લેમ ન હોત. આ મોટી થઈ ગઈ છે ને એટલે તારા નામની બધી ચિંતા અમને લોકોને હોય. છોડ, બધી દલીલ છોડ. હવે સાંભળ, આજથી તારાથી 9 વાગે રાત્રે ઘરે પહોંચાય એવું હોય તો જજે, નહીતર ઘરની બહાર મહેરબાની કરીને પગ નહીં મૂકતી. સારું, હું આવી જઈશ 9 વાગે. બસ, પછી તમે 12 વાગ્યા સુધી પ્રેક્ટિસ કરો ઘરમાં, મને વાંધો નથી. સારું, હું આવી જઈશ 9 વાગે. સારું, જાઓ. જેટલી છૂટછાટ આપી છે ને એટલા જ આ લોકો બગડતા જાય છે. હાવ આવી નહોતી ખબર. અને શરૂઆતમાં એ આવી જતી હતી. કહું ને 8, 8:30 કાંઈ પ્રોબ્લેમ નહોતો. કેવું કે 2 કલાક તો હોય જ પ્રેક્ટિસ. અને હવે તો પ્રેક્ટિસ થઈ ગઈ છે તો ઘરે સ્ટેપ કરાય કે નહીં એના? ઘડી ઘડી સરનું શું કામ હોય ત્યાં? હું ઘરે હોઉં કે ન હોઉં, 9 વાગ્યા પછી આવે એટલે તરત મને જાણ કરજો. હા. મયુર, અરે કેટલી વાટ જોઈ મેં. ક્યાં હતી તું? અરે જવા દેની, આજે તો મારા મગજની પથારી ફરી ગઈ છે. કેમ, શું થયું? અરે મારા બા ને બાપુજી મગજમારી કરવા બેઠા છે કે રોજ રાતે 12 વાગે આવે છે ને આમ ને તેમ ને, નહીં તો નથી જવાનું ક્લાસ.
હવે આજે કહે છે કે 9 વાગે ઘરે નહીં આવવું હોય ને તો હવે જવાનું જ નથી. એટલે હવે શું, મારે આજે 9 વાગે ઘરે પહોંચી જવું પડશે. તું જતી રહેવાની છે 9 વાગે? તો શું કરું યાર, નહીં તો આટલું બી નહીં આવવા દેશે. અરે યાર, તને તો ખબર છે ને, તું આવે છે ને એટલા માટે જ હું અત્યારે છું, નકર કેટલા ટાઈમથી મેં આ છોડી દીધું હોત. પણ હું પણ શું કરું, મમ્મી પપ્પાને સમજાવ્યું કે યાર મારી પ્રેક્ટિસ ચાલે છે, હવે નવરાત્રિ આવવાની છે, 15 દિવસ બાકી છે, 15-20 દિવસનો સવાલ છે, પણ સમજવા જ તૈયાર નથી. બસ 9 વાગે ઘરે આવવું હોય ને તો જાવ, નહીં તો નથી જવાનું. અને બાપુજી એક વખત બોલે ને એટલે પતી ગયું, પછી એમની વાત નહીં તળાય. અરે બાપુજી બધું મૂક ને. હવે આપણે નક્કી તો કરી જ લીધું છે કે આપણે લગ્ન તો કરવાના જ છે, અત્યારે નહીં તો થોડોક ટાઈમ પછી. તો આવી જા ને મારા ઘરે. પણ એવી રીતે કેવી રીતે? આપણે બધું વિચારવું પડે યાર, તારા ફેમિલીમાં વિચારવું પડે. ત્યાં પ્રોબ્લેમ થશે તો આપણે ક્યાં જઈશું? અરે એ બધું ટેન્શન તું નહીં લે, મારા ફેમિલીની હાથ છે, મેં ઓલરેડી વાત કરી લીધી છે. તું ખાલી આવી જા. તે વાત કરી લીધી છે? હા. સાચે? શું કીધું તારા ફેમિલી વાળાએ? એણે કીધું તને ગમતી હોય તો અમારી લોકોની હાથ છે. પણ યાર મને ડર બાપુજીનો છે, એમના ખિલાફ મારાથી નહીં જવાય. ના, જો તારે મારી સાથે લગ્ન કરવા હશે ને તો એના ખિલાફ પણ તારે જવું જ પડશે. અરે પણ કંઈક આપણે એવું કંઈક કરીએ કે બાપુજી પણ માની જાય. થોડોક ટાઈમ તો અત્યારે આપણે આ જલ્દીમાં નિર્ણય નથી લેવો. અને મને નથી લાગતું કે તારા બાપુજી માની જાય, એટલા માટે હું કહું છું ને એમ જ કરવું પડશે. યાર મને કંઈક સમજ નથી પડતી, મને તું થોડો ટાઈમ આપ વિચારવા માટે. કાંઈ નહીં, તો 1-2 દિવસ લઈ લે અને વિચારીને મને કહે. સારું. હું રીચાબેન? અરે મજામાં. પણ ભારતી માસી, હું છે ને આજે તમને એક વાત કરવા આવી છું. મને ખબર જ હોય, આમે તું કોઈ દી એમને બેહવા આવી? જો મારી વાત સાંભળો તમે. તમે તમારી ફાલ્ગુનીને દોઢિયા ક્લાસમાં તો મોકલી, એનોય વાંધો નહીં, પણ આ દોઢિયા ક્લાસમાં એકલા છોકરાઓ આવે, છોકરાઓ. આ આપણી છોકરી ક્યારે બગડી જાય ને એ ખબર ના પડે. અને છેલ્લા 15 દિવસથી તો તમે જો જ છો કે તમારી ફાલ્ગુનીને રોજ છોકરાઓ મૂકવા આવે છે. એ શેરીના નાકે અડધો કલાક ઊભી હોય છે. આ હું નથી કહેતી ભારતી માસી, સાંભળજો, આ હું નથી કહેતી, આ તો આપણી સોસાયટીની બૈરીઓ વાત કરે જ ને એ હું તમને કહું છું. આ જો મારા માટે તો ફાલ્ગુની જેમ તમારી દીકરીને એમ મારી નાની બેન, પણ ધ્યાન રાખો ને તો વધારે સારું. રીચા, હવે હું કંઈક કહું? હા બોલો ને. નવરાત્રિ એટલે છોકરા છોકરીઓની જ તો રમત છે, અને ત્યાં પ્રેક્ટિસ કરવા જાય છે તો ત્યાં એકલી છોકરીઓ થોડી હોય, છોકરાઓ હોય જ ને. અને મેં જ એને મોકલી છે, અને અત્યારે હવે એ હજી ઘરે છે, પરણેલી નથી, તો ભલે ને શીખી લેતી, ભલે ને જાતી, એમાં વાંધો શું છે? વાંધો એ વાતનો નથી ભારતી માસી, આવડી મોટી તમે મસ્ત છોકરી ઉછેરી હોય અને કાલે ઉઠીને કોકની હારે લફરું થાય ને ભાગી જાય તો તમારું શું નામ રહે? અને આ નવરાત્રિના છે ને ગરબાના ક્લાસ એટલા માટે જ ચાલતા હોય છે, તમને ખબર નથી? ત્યાં એકલી છોકરીઓનો ભંડાર હોય અને આ 10-15 છે ને ટપોરીઓ જેવા છોકરાઓ ત્યાં ગરબા ગાતા હોય, અને આમાં નામાં લપટાઈ જાય ને કેટલા એવા કેસ ને કિસ્સા જોયા છે મેં તો. સરસ, સાચી વાત છે તમારી. પણ હવે તમે મને એમ કહો કે જો છોકરીને બગડવું જ હોય અને કોઈના લપેટામાં આવવું જ હોય તો આજુબાજુમાં ઘણા છોકરાઓ હોય, એ તો કોઈને બી હારે લપેટાઈ જાય. જરૂરી નથી કે એ ત્યાં પ્રેક્ટિસ કરવા જાય ને ત્યાં જ કોઈક હાથમાં આવી જાય. જો ભારતી માસી, આ તો તમારી દીકરી છે ને એટલે તમારી પાસે આટલા ઉદાહરણ છે. અત્યારે કાલે કોઈની દીકરીનું હોત ને તો ખબર પડત કે કોઈની દીકરી માટે શું બોલાય. જ્યારે ગરબા ક્લાસમાં જવાનું કીધું હતું ત્યારે તમે ફાલ્ગુનીને ના પાડી હતી ને, અને એમ પણ તમારી ફાલ્ગુની આટલા વર્ષોથી શેરી ગરબામાં જ તો ગાય છે. હવે પાર્ટી પ્લોટ તો આજે હમણાં નીકળ્યા, બાકી વર્ષોથી આપણી રૂઢી પરંપરા શું છે? શેરી ગરબા, બરાબર? એ જ સાચી નવરાત્રિ. પણ ના, આ આજકાલના જુવાન્યા દોઢિયા ક્લાસમાં જઈ અને બગડે છે.
આ તો મને ફાલ્ગુનીનું પેટમાં બળે છે ને એટલે મેં તમને કીધું, બાકી તમારી મરજી. મારી જ મરજી હોય ને એ અહીંયા જ રમતી હતી, પણ હવે જેમ છોકરીઓ જુવાન થાય ને તો એમ એને નવું નવું શીખવાનું મન થાય. અને તું એમ કહે છે ને કે આ ગામની ને આપણા સોસાયટીની બૈરાઓ આમ કહે છે, તો એ બૈરાઓના કંઈ છૈયા છોકરા જ નથી? એ લોકો નથી નાચવા ને કૂદવા જતા? તે એને મારી જ ફાલ્ગુની મળે છે વાતો કરવા? અરે પણ ભારતીમાં સી લેડીઝ બેચો પણ ચાલતી હોય છે, એટલે લોકો વાતો કરે. અને જુવાન છોકરીની વાતો તો ગામમાં થવાની. આ તો જો મને પેટમાં બળતું હતું ને એટલે મેં તમારા કાને વાત નાખી. આગળ તમારે શું કરવું ને એ તમારે વિચારવાનું. જો મારી દીકરી છે એટલે મારે જ જોવાનું છે, મને ખબર છે. હવે તું જે લેડીઝ બેચની વાત કરે છે ને એ હું તને સમજાવું કે જ્યાં તરણકુંડ હોય ને, સ્વિમિંગ હોય ને, એમાં લેડીઝ અને જેન્ટ્સના બેચ અલગ હોય. નવરાત્રિમાં તો છોકરા છોકરીઓ હારે જ કાનૂન ગોપી થઈને રમતા હોય. અને મારી દીકરી માટે હવે પછી આવી બધી વાતો કરવા તું નહીં આવતી. તું તારે આવ, ચા પી, જમાડું, નાસ્તો કરાવું, પણ મારી ફાલ્ગુની વિશે એક અક્ષર બોલતી નહીં. મારે શું તમારી ફાલ્ગુની કૂવામાં પડે કે હવાડામાં જાય, મારે કાંઈ લેવા દેવા નહીં. આ તો મને લાગ્યું ને એટલે મેં તમારા કાને વાત પહોંચાડી. આવજો, જય શ્રી કૃષ્ણ. ખબરદાર જો કૂવામાં પડવાની ને બધી વાત કરી તો, અને આવી વાત કરવા તો કોઈ દી આવતી જ નહીં, કહી દઉં છું. હા, નવરીની નીકળી પડી તે મને સમજાવવા આવી કે મારી ફાલ્ગુનીએ હું કરવું જોઈએ. મેં એને તેડાવી હતી કે આવ તું મને બધું ફાલ્ગુનીનું કહેવા. મને બધી ખબર છે મારી ફાલ્ગુની એવું ક્યાંય કરે જ નહીં. એ તું વારે વારે મને કહેતી તો પાછળથી જ કેમ આવ્યો છો? અરે વાહ, નવી ચમચમાતી કાર. અરે તું વાત જ જવા દે. અને છે ને તારા જેવી. એ મારા જેવી નહીં, કોનું ગફલું કરીને આવ્યા બોલો તો? ગફલું નથી કર્યું. હા તો કોઈ સાંભળતું નથી ને? ના ના, 15 લાખનો નફો થયો છે. હા, અને આ એક્સ્ટ્રા ગાડી એ તો પડી નહીં જતી. કેટલા? ફરી બોલો. 15 લાખ. એ તો પડી નહીં જતી. 15 લાખ રૂપિયા. એને અને આ તો એક્સ્ટ્રા છે, 2 ગાડી હજી પાછળ છે. બરોબર. હા, પછી કે કેમ નો ફૂટ્યા? ના ફૂટે, અલગ પ્રકારના છે ને એટલે. અચ્છા, હા. હું શું કહું, સાચે જ 15 લાખ રૂપિયા કમાયા? અચ્છા, એટલે મતલબમાં હું ખોટું બોલું છું? ના ના, એટલે આ ખરેખર આપણી જ ગાડી છે. અરે આપણી જ છે. એ ભગવાન, અમારો વરજ છે, સ્કીમરીઓ નહીં. સાંભળો ને, હમ? તમે આ કાર કેટલાની લાવ્યા? 7. હે, કેમ? 7 લાખ રૂપિયા તો મેં આ કારમાં નાખી દીધા. નહીં, 15 તો એક્સ્ટ્રા છે. આ 7માં તો મને સ્કીમમાં મળી છે. અચ્છા, હા. તો હું શું કહું, હા બોલ. આપણે તાવ ઉપર જઈએ? ધાબા પર નહીં, હવે ફોરેન ટૂર પર જઈએ. અચ્છા, પૈસા આવ્યા નથી ને ફોરેન ટ્રીપ પર જઈએ? હવે છે ને, હવે આટલા વખતમાં પહેલી વાર કમાણા, એમાં છે ને વધારે દાદાગીરી નહીં બતાવવાની. અરે પણ હું કહું છું, તું મારી વાત સમજતી કેમ નથી? હું ધીમે ધીમે તને એ જ કહેતો હતો, આપણે ક્યાં જવું છે? આ પેલું કોઈ ટાપુ છે ને, હા, ઓલી બાજુના ખેતરમાં આવી. ટાપુની વાત કરું છું, સુમાત્રા જકાત્રા એવું કંઈક ટાપુ છે ને. કેવું, આ પહેલી વાર મેં સાંભળ્યું. મેં પહેલી વાર જ સાંભળ્યું છે, પણ સરસ છે હો. અને કશે ના લઈ જાવ ને તો છેલ્લે શ્રીલંકા તો લઈ જજો. એ શ્રીલંકા વાળી એ આવ્યું, આવ છેલ્લે લટકેલું. આવું છું હેઠા. ના ના, મને બહુ મજા આવે. મને છે ને શ્રીલંકા આવડો નાનો દેશ છે ને જોવાની બહુ જ ઈચ્છા છે. તું આવડી છો ને નાના દેશમાં કેમ જવું? અરે એમ નહીં, એટલે ઈ નાનો દેશ છે ને એમાં ત્યાં ક્યાં ફરવું? હજી અહીંથી જાય તો ત્યાં એન્ડ આવી જાય. પણ હું શું કહું તમને, સાચે જ આપણી જ કાર છે ને? અચ્છા, તું એક કામ કર, પાટો મારીને જો. હા, મતલબમાં આપણી જ છે, જો સપનું નથી. હા હા, બરાબર છે. સેફટી ભરતા આવડે? આવડે ને. હા હા, આ સાચું છે, સપનું નથી. હું શું કહું તમને, હા. તમે સીધા ઉભા રહો ને, આ સુમાત્રા જકાત્રા પેલું કંઈક છે ને ટાપુ, ત્યાં પછી લઈ જજો. પહેલા છે ને લોંગ ડ્રાઈવ પર લઈ જાઓ. ડીઝલ ઓછું છે હે? એટલે એમ નહીં, થોડુંક જ છે, પણ
આપણે આમ શેરીમાં આટો મારી વીએ હે ને આ બેસી જો. બેસો બેસો જલ્દી જલ્દી એ આમ જો ધીમેકથી બેસજે એ હારું. હા તને સોસાયટીમાંથી કઈ વાત સાંભળવા મળી? ના, હું તો ક્યાં ઘરની બહાર જ નીકળું છું. શું થયું? અરે પેલો ભાવેશ ને ઓલો સ્કીમ વાળો, હા એનો જે મેન બોસ હતો ને એ કંપનીનો, એ કંઈક 100-125 કરોડમાં ઉઠી ગયો. તો એમાં ભાવેશે 2 કરોડમાં ફસાઈ ગયો. લોકોને મારા જેવાને બધાને એ ફસાવીને પૈસા નંખાવતો હતો એમાં. તો 2 કરોડ રૂપિયા જેવાનું એને રૂપિયા નંખાવ્યા અને પાછો બધાને ગેરંટી આપીને ફરતો હતો. હા. તો અત્યારે બધા એને ઘરે બૈરાની પાછળ પડી ગયા કે અમારા પૈસાનું હું, અમારા પૈસાનું હું. અને ભાવેશ ભાગી ગયો છે. એ સારું થયું આપણે બે એમાંથી બચી ગયા. આપણે તો ખબર જ છે કે એ ફતમ દિવાળીઓ જ હતો, એટલે હું તો એનામાં 5 પૈસા નાખું નહીં, મને ખબર હતી. પછી મને સમજાવવા આવ્યો તો હા, આવું ગાર્ડન કરો ને 3 માળ કરો ને ફલાણું ને ઢીમકો ને. મેં કીધું મારે કરવું નથી. એ મને તો ખબર જ હતી. ફંટૂસ છે ને બધાને બાવડા પકડીને સ્કીમ સમજાવતો હતો. છેલ્લે લોકોનું ખરાબ કરવા ગયો ને તે પોતે ફસાઈ ગયો. હા, એ કહેવાય છે ને હા, કે બીજા હારું ખાડો ખોદે ને એ જ એમાં પડે. હા, તે એવું જ થયું. અને હું એમ કહું, હજુ હજી ફાલ્ગુની આવી નથી, ફોન કરો ને એને. હા, અરે એનો મેસેજ આવેલો છે મારામાં, શું આવ્યો છે જોવો તો. હું વાંચી લઉં. હે, એનો મેસેજ તો જો. શું છે પણ? અરે ભાગી ગઈ છે આપણને મૂકીને, સમજો. આટલા હારું એને મોકલી હતી આપણે. મને શું ખબર, મેં કીધું આપણે એકની એક દીકરી છે, લાડકોડ કરાવીએ. તો મને શું ખબર કે આપણા આપેલા લાડકોડના બદલામાં આપણને લાડ મારી લઈ જશે. મને ક્યાં ખબર હતી. મને થયું હારું પૈણા પહેલા એને જે શીખવું હોય એ શીખાઈ જાય, પછી સાસરીમાં મળે ન મળે એમ કરીને મેં એને હા પાડી હતી. પણ ઈ તો જો કાળી ટીલી બેહાડીને જતી રહી. સમાજમાં ક્યાંય મોઢું બતાવવાને લાયક ન છોડે આપણને. મારે ઘરની બહાર કેમ નીકળવું ને લોકોને મોઢું કેમ બતાવવું. એને હું લખ્યું છે હવે નહીં આવે એમ. એમ કે છે કે હવે હું ઘરે નહીં આવું. દોઢિયા ક્લાસમાં નીતિન કરીને છોકરો છે, એને હું પહેલેથી જ પસંદ કરતી હતી. હવે એને લઈ અને અમે બે ભાગી જઈએ છીએ. અમે લગ્ન કરી અમારી રીતે ફરી ઠામ થઈ જઈશું. પપ્પા મમ્મી મને શોધવાની તસ્તી નહીં લેતા. હું મારી રીતે મારું જીવન જીવી લઈશ. બહુ કરી આ તો. અરે પેલા ક્યાં મારી મત મરી ગઈ હતી કે એને મેં હા પાડી દીધી. હા, હું એવી તો નહોતી ધારી એને. રીચા કહેતી હતી તો એનું ન માન્યું. ગઈ તો ગઈ, પણ આપણી ઇજ્જત આબરૂ લઈને ગઈ. કહું તો શું કાળી ટીલી કરીને ગઈ, તો મોઢું કાળું કરી ગઈ. હવે હું એની તપાસ કરું અને પોલીસ સ્ટેશનમાં અરજી તો આપી દઉં. એ પોલીસ સ્ટેશનમાં અરજી એની અપાય જેની છોકરીને ભગાડી ગયો હોય. પણ છોકરી જ ભાગી ગઈ છે અને પોલીસને કહેશું કે ત્યાંથી ભાગી ગઈ છે તો એ એમ કહે કે તો તમારા ઘરનો પ્રોબ્લેમ છે. એ કાંઈ નહીં કરે. એવું નથી, પણ કાલે ઉઠીને કંઈક ઘટના બની હોય ને તો આપણને પોલીસ સ્ટેશનમાં જતા બીક ન લાગે, આપણે જાણ કરવી પડે. હું જાઉં છું, પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી દઉં. પણ મારી વાત તો સાંભળો. એક કામ કરીએ તો
હવે એ આવવાની તો નથી. આપણે છે ને પેપરમાં આપી દઈએ કે અમારી છોકરી આવી રીતે ભાગી ગઈ છે. હવે એને હારેનો કોઈ પણ તારું વ્યવહાર મગજ થાય. ચાલે છે કે નહીં? પહેલા પોલીસમાં અરજી આપવી પડે, પછી પેપર આઉટ કરાય. હું જાઉં છું.